છોકરો મોટો થઈ ગયો હ જુહાજીને વાત કરું જ ખરો આ જુહોજી મળ્યા જ તે હો જુહાજી અરે મફતલાલ તો જો તમારી જોડે જ આવ્યો તો વાત છે કેમ બોલો શું કામ કર્યું છોકરો મોટો થતો જાય ને તે હગાઈ થતી નહીં તો આમ જ સમાચાર મારા આયા એવું હવ હા સંબંધ કરાવો સારું પણ તમારો છોકરો દારૂ પીએ કંઈક બંધ કરવું પડે ને એ તો દારૂની બાધા આવી દે હું બંધ કરાવી દઉં થતું અને હોય એવું છે તો- તમને પોત પછી સમજે હા તો હો ને ભાઈ સંબંધ કરાવો ગમે તેમ કરે ફોન તો આવ્યો તો અરે બસ ફોન તો કરો અરે ફોન કરી જો બરોબર. હું થોડી ઘણી રકમો બાકી રખાવો તો એ તો સારું ગોપી અડી હતું જોઈએ તમને થોડી છોકરાને ગમો તો પછી આગળ વાત ના તારે રકમ ના આવો ને હા તે વાત કરી તો ફોને રીંગ વાગે પણ ઉપાડતો નહીં અરે ફોન મફતલાલ ઉપાડતા નહીં એવું પછી એમના ઘેર જઈ આવો ને પણ એમ ના કરીએ એ સોળીને તો જ જતા રહીએ શું હતું આપણે પણ ડાયરેક્ટ વાત કર્યા વગર ના છોડી ના ગયા પણ હવારવાર ફોન આવ્યો એવું હા કેમ કરીએ ડાયરેક્ટ જઈએ ડાયરેક્ટ જઈએ તારે ફોન લાગતો નહીં મેં ફોન કરી પણ ઉપાડ્યું નહીં ડાયરેક્ટ જતા રહીએ ડાયરેક્ટ તો બોલાવો ગાડી લઈને જાઉં બાઇક લઈને જવું બાઇક લઈ બાપુ હતા હા ગાડી તો હોય બાઇક તો ઘરના બોલાવું. પેટ્રોલના ભાવ જોયા હા તો બાઇક તો બોલાવું હતા ખાલી મોટો મારા જઈએ તો બાર હન ખાશે અને બાઇકમાં બસો પૂરું હા તો બાઇક બોલાવું હેડો બાઇક વાળાને ફોન કરો થોડું બે ખાટલા બાટલા ફોન બોન આવતો મારા ઘેર જઈ ફોન બંધ કર્યો ફોન તો લાગ્યો નતો તો અરે કરો ફોન કરીએ ફોન તો તમારું ઘર બનાવ્યું ને કમ્પ્લીટ ઓ સાંભળ્યું હોય શું કરું જાવું ધાબુ તો હા ઓ બાપુ તો ચંદુજીને ફોન કર્યો પછી હા ચંદુજી ઘેર હતા તમે હા પેલી તમે હવારમાં વાત કરી હતી ને શોધીને તમારી હા તે છોકરું સારું વ્યવસ્થિત હવે હા તે લઈને આવું પણ તમે અહીં ખસતા ના કોઈ જતા ના સારું હા હા ઘેર સારું ઘેર જ ઘેર તો મારા છોકરાને બોલાવી દો તો બોલાવી લો ફોન કરવો પડશે પીજો ના હોય ત્યાં પણ હારો રોચાવાળું પછી પી જાય તો બંધ રાખવું પડે એવું આ છોકરાને ભોળી ભોળીને થાચી તમે યાર છોકરાને ભૂલવાતા નહીં દારૂ બેટા કાલું છો હા તો આપણા જોહા કાકાને ઘેર આવીને છોકરી જોવા જવાનું હો પીતો ના હપું છો હો ને પીતો જ નહીં એવું જ રાખવાનું તને દારૂ દેખાડે તો એવું તારે હમું નહીં જોવાનું અડવાનું જ નહીં દારૂવાળો પાલો તને મેકાડે ને તો તારું આ સોની મેક આવે ખબર નહીં પડતી એવું કહેવાનું હા ફટાફટ બોલાવો હા આવી જા ફટાફટ છોકરા શીખવાડવું પડે પાછું તો ના એ તો પછી શીખવાડી દે. દારૂ હે ને દારૂને મેક આવે ને તો પછી ગોળો થઈ જાય હો બોલો બાપા શું કહેતા હા બે હવ વાત છોકરી જોવા જવાનું શું ધંધો કરવાનો નોકરી જાય શું પગાર 18,000 રૂપિયા મહિને સારું જ કહેવાય ને આ હગું કરાવતા તે હા એ હા બેટા પોઈન્ટ બોલ લેતો આવજે હા તો ચાલો ફોન મારામાં આવ્યો હતો એટલે મેં વાત કરી હતી તમારા બીજા પાકા હા પાકા કાઢો તો પાકા બાપુજી હું એવો ઓટો ફરું બાવળે ખરી ગયો તમે બીજાનું ગોઠવો હા બેટા, જો, તને બૈરું લઈ આલવાનું હા હા તો પૈસાનું પૈસા પડાવાળા પૈસા પૈસા ત્યાં જુહાજી તમારો છોકરો આમ ચમ કરે હ આમાં છોકરો હે ને હમ શું થયું તું ખર એની માં હતી ધણ આવડો હતો અંતર આવતી હતી એની માં બે જાતા છોકરો મારા ધાતો હતો અને એની માં એક્સપાયર થઈ ગઈ. પણ હું એમ કહું આ અંગૂઠોમાં બરાબર હોય તો લેબડો ચોપડો તો એ કટેવ ભૂલી જાય લે આપણો તમે ત્રણ ખર્ચો પડ્યો એવું હા પાક કટે પડી ગઈ ને એ ભૂલ નહીં છે પણ સાહેબ આ લાગે. તમારે જો આ છોકરાનો સંબંધ હું કરાય પણ તમે આ કટેવ ભૂલાડો તો હું દોડી બસ તક લઈ જ બાપા મારા છોકરા ધોઈ લઈ આવવાની તો ઓ બાપા ભાઈ મારો છોકરો રાખવાનો ભાઈ ચો સંબંધ કરાવવાનો પેલી કારી હતી તેને એ દેવું પેલી ગોળી હે ને એ ગોળી જોડે સેટિંગ થઈ જાય પણ કાલી મન
ના જોઈએ પૂછી તો પપ્પાના ના ધોરી હે પણ નોમ કારી હે એનું કાઢી મારી મને નાખો હવે બેટા તો હરી જાય કોણ પૈસા પડાનું કામ આપણે બેન તો કેવું પૈસા પડાનું કામ હારું તો પછી લઠ્ઠા કૂટતા આપણે શું હા કહું કહું અમારા છોકરા ખાલી કોણ વાત કરું ને એટલે સ્વાતી સમજી જાય એ સારું પણ એ સોતવારમાં ઘસકે એમ લાગે તમારા છોકરાનું ચોક જોઈ હેડો ને મળશે તો આપવાનો પણ હવે આપણે ગાડી બોલાવશે બાઇક બાઈક બોલાવું તો બોલાવતા બાઈક પર પણ રોડ પર જઈએ ને અહીં આગળ તમારે ઘેર ને આપણે તો રોડ પર પિન્ટુને ફોન કરી દો ને હા પિન્ટુને કરી દો હા તો જઈએ પણ ફોન તો કરી દો હા પિન્ટુ ચા તો બાઈક લઈને આવીને આપણે 3 જણાને જવાનું હોય બહાર તો હા આવી જા હા હા તો બાઇક વાળું આવી જા તૈયાર રોડ પર જઈએ તો ખબર પડે હા આવી જા ને છોકરો ચારનો આઈને ઉભી અમારે થોડો ટાઈમ લાગે બેસી જાઓ બેસી જાઓ પાછળ બેસતા એ પાછી હતા તો ગાડીઓ ચોઈ લાવતા ગાડીઓ તો હતા તો ગેસનો ભાવ ભાઈ. કેટલો જાઓ જલ્દી દાદો બરોબર ટાઈમ ટુ ટાઈમ ચિંટુ પોકાડી દેખાડા હો ડ્રાઈવર બરોબર હો હા તે તમારો ફોન આવ્યો એમ કહે કોઈ નથી વાત કરી ફોન કર્યો તો પેલા ફોન લગાવ્યો તો હા તે થોડું મોટું રન કરોતો તો એટલે પછી ફોન જોયું ના પછી ફોન લાગ્યો નતો ફરી પાછો ફોન કાલુ છે દોરેજી હું કાલુ એટલે ફરી પાછો ફોન કર્યો એટલે પાછો તમે ઉપાડ્યો કા આપડા છોકરો કયો હા શું રે છોકરો આબા ભાઈ આ તો હસતો તો બે મારે જોવું પડે ને ચોરીમાં રાખવાની એકલા હા જોવું પડે હાથ કરજો શું કઈ ધંધો કરો હા હો નોકરી તો હું અંદર કેટલો પગાર 18,000 અને મા બાપનો વિતાડો હા ગધી નહીં એવું એમ? હા તે જુવાજી હા આપણે બોલાવ મારે છોડીને બોલા પોઈન્ટ બોલ લે ફોન લેતા છે બેટા જો જુહાજી આ તો કે આ છોડી એના બાપાને કહી દો આપણે છોડી જો કોઈ ખોમી નહીં આપણી છોકરી થોડી દાડી છે હા તો એવું લાગે તો છોડીને છોકરાનો વાત કરેલો તું તે વાત કર લો કાલુ કાલુ અપાય તો કાલુ તે કાલુ બોલો ને જો છોડી છે બરાબર છોડીને તમારી બેન વાતચીત કરી હોય તો પેલી સાડી આપણે જતા રહો જો થોડી તો મને ગમત હોય હા તો જો તો વાતચીત કરો તો મારી પાસે આગળ- વાતચીત કરતા જતા તો આગળ અમારે વાતચીત છે નહીં ના બા મારા પપ્પાને પૂછતા પપ્પા બોલાવત જાઉં જા બેટા જા વાત કર લે ગમે તો કહેજે તું એટલે આગળ વાત કરશું હું શું કહું તમે તો પહેલી નજરમાં મને ગમી ગયું મને તમે ગમો તો હો આપણે ફાઇનલ તો થઈ જશે એવું લાગે નંબર બમર ચાલો મારું પપ્પાને પૂછી ના દઉં મારે ના આવે એમાં પપ્પા ઓછા જોવાનો વાત કરે હાલો નથી નહીં કહ્યું પપ્પાએ તમે દીપક દીપક હા મારો દીપક નામ તો હારું છે હા તમારા દિલનો દીપક એ નંબર મારો ને મારો ફોન અઠ્યાવી પાસઠ પૂરા કરીને લખ ના દીધો હો ને હાલી જાઉં લેતા આવજો હા ઓયથી કાર્બટ બારબટ નહીં મને તો પાપ નેરો એ પણ પૂરા કરીને શરમ મય રહી હાલતી પછી વાગી દઉં તમને કશું નહીં હા ઓ પડ્યો તો બાઇક લઈને તો હું રહી ગયો હતો
હતા તો ઘર હોન બર હોય તમને ખબર તો હા ત્યાં એમ જ ને. તમે મને બહુ જ ગમો હો. મારું સાચું નામ પાવું દીપક હો આમાં જૂઠું તો કાલું કાલું કે કાલું કાલું જેવું કાઢ્યું એટલે ખાઉં તો નહીં મસ્ત હા કેવું શું કહેતા થોડીક રમઝટ કરીએ તો કઈ નથી ના બા શર્મા આવું તો મોહની છે અહીંયા શર્મા એવું ના કરે તારા પૈને પછી બધું મારી મેરા મન પૈને પછી બધું અહીંયા પછી પણ કોઈ તો હોય ને આગળ અત્યારે મા બાપની લાજ શરમ રાખવી પડે આપણે પૈને પછી બધું શરમ રાખવી પડે ને રાખવી જ પડે એ તો હું કહું રાખવી પડે પણ તોય કહું કે જોટા તમે મને ગમે એ પહેલી જ નજરે ગમી ખાલી ગયા હક એકલું કર લો હા કેટલું મસ્ત ઠંડક લાગી ગઈ હો. ઠંડક તો લાગે જ ને તેમાં શું કરે કોઈ નહીં રાખું ના હેડો બાપુજી બોલાવતા છે બાપુજી તો ના બોલાવે યાર તમે તો મારી મેરા મને બાપુજી બોલાવતા ના યાર ના ના બોલાવે તો મન યાર હું તારો મેરા હું મારી મેરા બાપુજી મને બોલાવતા છે હું જઉં છું छोड़ के न गया पिया तुझको मैंने दिल दे दिया વાહ વાહ મારી મેરામન વાહ આજે રાખ્યો પાછો તું આય યાતા તો કાલે જ આવું હારું હા આવજો તા કાલો તો જો જરીક વિચિત્ર છોકરો બોલાવો ને જાઓ હવે થોડું બૂમ પાડ ને જો તો આપણે બોલાવો છે હાલો ઓ કાલો જન તો જેમ લે છોકરો તો મારી મારો છોડી જેવી દેખામાં હે ને તમારું કાલું હે ને તમારો છોકરો કમ્પ્લીટ જ હ ના એવું નહીં પણ થોડી સંસ્કારી પણ વાત વ્યવસ્થિત કરે એટલે પછી બોલાતો હોય દાદુ તો આગળ અમારી વાતચીત થાય પોકારો પાડવા એટલે કાલો ઓ કાલુ બે આ જો હું તારે બોલાવા દે ઓ બોલા માર તો સેટિંગ થઈ ગયું પાક્કું આમાં તો ના કરાવ તો લેન નાહી જાઉં બેટા કાલો થઈ ગઈ વાત. વાળું કર્યું વાત થઈ ગઈ થઈ ગયું ગમો છોકરી તો ગમે સમજ હે ને હા તો પછી કાલું થી મારું અપ ના કાઢો દાદા શું દાદા આવું બતાવી યાર ના 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 કમ્પ્લીટ હું માર છોડીને તો હા પૂછી લો પછી આગળ આપણે વાતચીત થાય બરાબર તમે તમારા છોકરાને પૂછી લો ઓ કમો બાપુજી તને ગમે ને તો મને ગમશે ને ગમો ગમો વાત કરવું આગળ અને ચા બા તૈયાર થયો હોય આ જવા દો જુહાજી આપણે મારી છોકરીને ગમે તો પછી આગળ વાત કરીએ આપણે પણ પહેલા તમે તમારા છોકરાને પૂછી લો કમાન લે ભાઈ ઘેર આ તો રિક્ષા જેવું નહીં તો બદલ લે આ તો ફોન નહીં આ તો ગમે તો ઘેર લાઈને આ તો બદલ લે એ ફોન આ તો બૈરું હ ગમે ને હો ગમે તલે હાથમાં પૈસા લે પછી આપણે લે આવી જાઓ મારે હો તું હાથમાં લઈ જા પેલા રે ચા બા લઈને આવો ભાઈ તો પછી જુહાજી ચાવે તો ચા ને પીતા બાપુજી તો પીવો તો ના ના બસ આવડત કીધું બોલો હવે આપણે શું કરવાનું આપણે રકમો આપણે એને પૂછી દો કે આપણે પહોંચ રકમો એવું નહીં ચાંદુ એવું અમે કેવું આપણે તમે બે બે ભેગા થઈ વાતચીત કરવાની આપણે ત્યાં એમને મળે જ કહું હવે આપણે પહોંચ રકમો જોઈએ જોહાજી જરી ખમજો હવે જો એવા પોચ કે હે બરાબર મોંઘવારી કેવી ભાઈ તો હોય તો તાને આપણે કોઈ તો ચાલતા હતા ભાઈ એટલે ડબલ થઈ ગયું ડબલ થઈ ગયા અરે ત્રણ ગણ કે હાથ અને જો એક પહેલી ચોખ્ખટ મારી કરી બોલો તો જો અત્યારે આપણે ખોટો ખર્ચો કરવો હોય અત્યારે આવા જો ડીજે લાવે તો 70-80 હજાર રૂપિયા ડીજે લે છે એટલે ડીજે બીજે કરવું તે રકમ વધારે આવે એનું હતું નહીં બરાબર
તો હેડો તમે વાત કરું થોડી બહુ જ રકમો માગે પણ સમજાવો ને તમે તમારું પામાર કરી આવવાનું ને એમના આ તો મફતલાલ શું બહુ જ રકમો એ માગે બરાબર કાઠું પડે કાઠું પડતું તેમ કહું બાબા 3 રકમો ખાઈ એને મોટો ખાઓ તો બરાબર કે ઘર વેચવું પડે મારે. એમ નહીં મારે 2 કટ થાય 3 કટ ના થાય એમ નહીં સાપરામ રહેશે બરાબર એમ નહીં છોડીને તો મનાઈ દે એટલે નહીં નહીં પણ આ તો સમાજ તરીકે રકમો તાર બહેરા ઘેર તો આપણા ઘેર પાછી આવવાની છે ને શું તું હતું મને નહીં ખબર પૈસા નહીં એ વાત કર પેલા પૈસા આપણે ઘર વેચવું તું પછી પછી તું વાત કરીને તો નહીં કે પોતા છે એમ કોઈ કે નહીં તું હા તો અહીંયા અમે અમારી વાત કરી લઈએ સમજો બાપા નહીં પરિણામ તો છોડીને લઈ નાખ એવી તો વાત જ ના કરતો કે પછી જો પૈણી આલુ ભાઈ પાલું બાલું મારતું ના નહીં મારું બહુ નહીં મારું શું થાય એ વાત એ સાચી હા હેડો ને તું વાત કરો હા બેટા મોકલા તાર ધોરણ ટાઈમ 4 વાર લાવી દઉં કરું પડે આપણે એટલે પાછી આજે ચાલે ગાય દોવાની કરી ઓય હવે થોડી ચાલી આ જાય હા ભાઈ પૈસા માલું હોય ચાલ પૈસા તો આલી લે બેટા અહીંયા આવજો પછી ચાલે આવજા લે કાલુ પૈસા દેજે મારે ક્યાંક મને લઈ જા ઓ હાલતો જા સારું લે હું થોડા હા કપા વાપરી ખાતો ના હવે ભલાજી આપણે શું કે છે બોલો રકમો તો રાખી હતા બરાબર વધ તો કે કાઠી પડે ટાઈમ રાખો ચંદુજી એટલે શું કહ્યું બરાબર જા લાગે તો ટાઈમ આપણે જો તૈન એમનું સમજુ કે અત્યારે મોંઘવારી એટલે આપણે જો કલ્લો કોબ્યો એટલું તૈન તો થાય છે ને ભાઈ હો હો અને જેટલું બને એટલું વહેલું ગોઠવી દઈએ અને જો- છોકરાને છોડીને બે સમૂહ નિર્ભર તો સામું ગોઠવી દઈએ ગમે તે આપણે જો સગવડ વધારે નહીં ઘરે આપણે ગરીબ જેવું મારે ઘર જો અમને સાપરું ઘર ધાબુ આબુ હોય ને હા કેમ કે તાજો, આપણે બહુ જોર મારે તો 20 થી 25,000 રૂપિયા સમૂહ આગા પાછી બધા જોડે સિલાઈને પીરા થાય બાકી પછી તમે 5-6 હજાર પબ્લિક લઈને આવો તો એ ખોટું પડે મારે પૂરું ના થાય અત્યારે મોંઘવારી પ્રમાણે તો આપણે એમ ના કરવું હોય ચંદુજી તો પછી સુરાબ બોલનું પૂછવું ચાલે. તમારી ઈચ્છા હોય તો વાત મારા નાખી એ નહીં આપણે પણ મંદિરે સમૂહ કરીને સમૂહ રાખો ને તો મને કાઠું ના પડે કેમ કે છોડીને મોમાન મોમીરું ના લાવવું પડે એ એમને મજૂરી કરે એટલે એમને મોમીરું ના લાવવું પડે સમૂહ વાળા બધાને ફાયદો થાય સમૂહ વાળા દે એટલે એમને વાંધો નહીં અને અમને જોખમ નહીં મારે હું તો મારું કુટુંબ ઓછું એટલે મારે જો 15 માણસ જેવું થઈ શકે કુટુંબ જેનો છોકરો બુકરો આવે આપણે સમૂહ હા ગોઠવ અમે તો આ 4 જણા આવીને જો લઈ જશું જ્યાં તમે આયા હવે કાળી બાઈ તમારે આવવું હોય પાસે તો કંઈક જોઈ આપણે પેલું ચોખટ કરું એમાં ગાબું નહીં સાપરું જ આવું ઘર હોય છે ને તોય મારે ના માં તો નહીં સુખી રહેવી જોઈએ બીજું કશું નહીં છોકરી સુખી ને જો બે તો ગાયો રાખે અને છોકરો એનો કોમ જ જાય સમજાય હોતું નહીં છોકરાને તો વાત કરી કે નોકરી જાય હવે નોકરી જતો તો હતો નહીં હા તે ચલો હા તો તમે 2 દાડા નવરાશ લઈ અને પછી તમે આવી હો આવી જઈએ. હા હું તમને ફોન કરી ફોન કરીને આપજો પણ હો. હા. છોકરો પણ નોકરી છોકરાને ઘેર નહીં રાખો ના છોકરો તો અત્યારે જો લીધી એને રજા પડે જાય તો જે તમારે એની હાજરી પડતી હોય ચાલુ રાખે નોકરી હોતી નહીં આપણે વાત કરી લઈશું જે તારીખ નક્કી કરવી હોય હા તમે ફલાલા પાડીશું હો હેડી હા ચલો રોમ રોમ કાલે પથારી હાર જુહાજી હાર હા તારીખ નક્કી કરવા આવ્યા ને હા, ફોન હા. કરીને જુહાજી જેટલું બને એટલું વહેલા આવજો પણ હો ને. હા 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 આ ઉતરણ પહેલા ગોઠવી નાખીએ હા હા જવા દો બેઠા ને ફલાલ